આજે આપણે ખૂબ સરસ એવી પનીર ટીકા સેન્ડવિચ બનાવવાના છીએ। સેન્ડવિચ તો બધા અલગ અલગ રીતે બનાવતા જ હોય છે, પણ આજે આપણે એક અલગ પ્રકારની સેન્ડવિચ બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે આપણે એક બાઉલ લઈ લીધું છે, તેમાં 2 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે। દહીંને મેં પાણી નિતારીને લીધું છે। તેને 1 કલાક કોઈપણ કોટનના કપડામાં બાંધી દેવાનું, એટલે પાણી બધું નીતરી જશે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, થોડી હિંગ એડ કરી દેવાની છે, થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ, કાળા મરીનો પાવડર થોડો એડ કરી દઈએ, ગરમ મસાલો, થોડો એવો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલી આપણે આદુની પેસ્ટ લઈ લેવાની છે એ એડ કરી દઈએ। 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। પછી તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું ધાણા જીરું અને થોડી હળદર। પછી તેમાં થોડો લીલા ધાણા અને અડધી ચમચી જેટલો કસૂરી મેથી એડ કરી દેવાની છે। કસૂરી મેથીથી તેમાં સુગંધ પણ ખૂબ સરસ આવશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે। અહીંયા તમે લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। પછી પનીરના આ રીતે એકદમ ઝીણા પીસ કરી લીધા છે એ એડ કરી દઈએ। અહીંયા મેં આશરે 100 ગ્રામ જેટલું પનીર લીધું છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પછી એક તજનો ટુકડો લીધો છે, તેને આ રીતે ગેસ પર ગરમ કરવા મૂક્યો છે। બધાની ઘરે કોલસો અવેલેબલ નથી હોતો, એટલે આ રીત બતાવી છે। હવે આ રીતે એકદમ ગરમ થઈ જાય પછી આપણે નાની વાટકીમાં વચ્ચે મૂકી દેવાનો અને તેના ઉપર થોડું ઘી મૂકવાનું અને પછી તેને ફટાફટ ઢાંકી દેવાનું। પછી તેને અહીંયા કાગળથી મેં પેક કરી દીધું છે। હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે, જેથી તેમાં એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે। 2 થી 3 મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લઈએ। પછી આપણે વાટકીને હટાવી દેવાની છે અને અડધો લીંબુનો રસ એડ કરવાનો છે। હવે રસ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈએ। પછી આપણે તેનો વઘાર કરવાનો છે, એટલે એક બાઉલમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ એડ કરી દેવાનું છે અને તેને આપણે સ્લો ફ્લેમ પર જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી રાખવાનું છે। 5 મિનિટ પછી જોઈએ તો આપણું સ્ટફિંગ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાંથી સેન્ડવિચ બનાવી લઈએ। તો સેન્ડવિચ માટે અહીંયા મેં 2 બ્રેડ લીધી છે, કિનારી તેની કટ કરી લીધી છે। પછી આપણે બંને બ્રેડ ઉપર બટર લગાવી દઈએ, તમે ઘી પણ લગાવી શકો છો। પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ એડ કરી દેવાનું છે। સ્ટફિંગ તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછું ભરી શકો છો। ઉપરથી પણ આપણે બંને સાઈડ બ્રેડમાં બટર લગાવી દેવાનું છે। હવે જો તમારી પાસે ગ્રીલિંગ મશીન હોય તો તમે તેમાં પણ શેકી શકો છો, અને ગ્રીલ મશીન ન હોય તો આ રીતે ગ્રીલ પેન લીધી છે અને તેના ઉપર આ રીતે વજન મૂકી દેવાનો, એટલે એકદમ સરસ ક્રિસ્પી પડ થશે। ઉપર પણ બટર લગાવી દઈએ અને બંને સાઈડ આપણે ક્રિસ્પી શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે। આ રીતે આપણું પડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે। હવે આપણે તેને કટ કરી લઈએ અને અંદરથી પણ જોઈ લઈએ। તો ખૂબ સરસ એવી પનીર ટીકા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। સેન્ડવિચ તો આપણે અલગ અલગ પ્રકારની ખાતા જ હોઈએ છીએ। એકવાર આ સેન્ડવિચ પણ ઘરે તમે જરૂરથી ટ્રાય કરો। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।